આગામી જગન્નાથજીની 149મી રથયાત્રાને અનુલક્ષીને પોલીસ બંદોબસ્તનું રિહર્સલ. જગન્નાથજી મંદિર દ્વારા આયોજિત જળયાત્રા મહોત્સવ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ તેજ. જળયાત્રા દરમિયાન 500થી વધુ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ્સ તૈનાત રહેશે. જળયાત્રા દરમિયાન તૈનાત થનારા પોલીસ બંદોબસ્ત અંગે રિહર્સલ રાખવામાં આવ્યું. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂટ સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરાશે. રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર દ્વારા તમામ સુરક્ષા આયોજનને અંતિમ ઓપ અપાયો. અહેવાલ રોહિત આર જતાપરા. આવતીકાલની ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે. એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે. એને સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. રિવરફ્રન્ટ પર બેરિકેડિંગ સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને આવતીકાલે જે જળયાત્રા છે એ વ્યવસ્થિત રીતે થાય એના માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ વખતે જે 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એની તૈયારી પોલીસ દ્વારા અત્યારથી ચાલુ કરી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા આખા રૂટ ઉપર સદંતર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. એની સાથે સાથે જે આખા રૂટના સીસીટીવી છે એની હેલ્થ તેમજ એની ચકાસણી કરવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ડ્રોન દ્વારા આખા રૂટની ચેકિંગ કરવામાં આવી રહી છે. આપણે આ રસ્તા ઉપર જે કોમ્યુનલ એકતા થાય એના બાબતે બ્લડ ડોનેશન આયોજન કરવાના છે અને આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવાની છે. તેમજ આ રૂટ ઉપર જે ઈવી વાહનો દ્વારા પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ આવનાર દિવસોમાં કરવાના છે અને રથયાત્રા શાંતિપૂર્વક થાય એના માટે પોલીસ દ્વારા જે આખી તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે. આપણે આવતીકાલની જે જળયાત્રા છે એના પોલીસ બંદોબસ્તમાં 500થી વધારે પોલીસ અધિકારી કર્મચારી લગાડવામાં આવ્યા છે. આજે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પત્રકાર મિત્રોનું એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર બોટાદ ક્ષેત્રના અને આજુબાજુના ક્ષેત્રના ઘણા પત્રકાર મિત્રો આ સ્નેહ મિલનની અંદર પધાર્યા હતા. આ પત્રકાર સ્નેહ મિલનનો હેતુ એ હતો કે સમાજની અંદર હકારાત્મક પ્રસરાવવાનું કામ મીડિયા ગ્રુપ કરી રહ્યું છે. એ ચાહે ન્યૂઝ મીડિયા હોય, ચાહે ચેનલ મીડિયા હોય, ચાહે સોશિયલ મીડિયા હોય, ચાહે યુટ્યુબ હોય, પણ સમાજની અંદર હકારાત્મકતા, નૈતિકતા, મૂલ્યોનું સિંચન કરવાનું કામ આ કરી રહ્યું છે. અને ભારતીય લોકશાહીના એક મુખ્ય પિલર તરીકે પણ પત્રકારત્વ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો પત્રકાર મિત્રોના સહયોગને બિરદાવવા માટે, સમાજ પ્રત્યેના એમના યોગદાનની પ્રશંસા કરવા માટે, એમના પ્રત્યેનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવા માટે સારંગપુર મંદિર ખાતે આ પત્રકાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે સારંગપુર મંદિર ખાતે બિરાજમાન છે એમના પણ દર્શન આશીર્વાદ સૌ પત્રકાર મિત્રોને પ્રાપ્ત થયા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે આ સૌ પત્રકાર મિત્રો સમાજની અંદર ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, હકારાત્મકતા પ્રસરાવવાનું કાર્ય કરી રહ્યા છે. તો એમના જીવનની અંદર પણ ખૂબ પ્રગતિ થાય, પોતાના વ્યવસાયની અંદર પણ આગળ વધે, તને મને ધને સૌ સુખી થાય તેવા શુભ આશીર્વાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આપ્યા છે. તો આ રીતના આ પત્રકાર સ્નેહ મિલન એક આત્મીયતા અને સહકારનું મિલન બની રહ્યું.